हिंदू धर्मनो सौथी मोटो पवित्र तहेवार एटले नवरात्रि पर्व। नवरात्रि पर्व पर लोको मोडी रात सुधी 9 दिवस माताजीना गरबा रमी धामधूमपूर्वक उजवणी करता होय छे। તેમજ नवरात्रि पर्व पर 9 दिवस लोको अलग अलग वस्त्रों धारण करी नवरात्रिने खास स्पेशियल बनावता होय छे। त्यारे आ वखते बनासकांठा जिल्लामां नवरात्रिने वधु स्पेशियल बनाववा माटे ડીસાના હાર્દિકભાઈ ઠક્કર દ્વારા अनोखा चश्मा बनावी आ वखते नवरात्रिने वधु स्पेशियल बनाववाना उद्देश्य साथे अनोखा चश्मा बनाव्या छे। नमस्कार मित्रों, नवरात्रिनी शरूआत थई चूकी है अने आपे जोयुं हशे के नवरात्रिमां युवानो मित्रों वडीलो घणी बधी यूनिक वस्तुओं पहेरता होय छे, जेवी के चणियाचोळी छे, केडिया छे, कुर्ता छे, ओढणीओ छे, माथामां पहेरवाना पागड़ीओ छे, अवनवा कापड़ोनी परचेस थती होय छे, ऑर्नामेंट्स बहनों खास पहेरती होय छे। एटले अमे एवुं छे के अमे चश्मानी लाइनथी जोडाયેલા છીએ અને અમારી બી એક ઈચ્છા હતી કે અમે પણ એવું કંઈક કરીએ જેથી નવરાત્રિના યુવાનો વધુ આકર્ષિત લાગે, વધુ વ્યવસ્થિત લાગે, વધુ જોરદાર લાગે। એટલે અમે નવરાત્રિ સ્પેશિયલ ગોગલ્સ બનાવ્યા છે। આપ બતાવી શકશો કે જોરદાર ગોગલ્સ બનાવ્યા છે। નવરાત્રિ એ આદિ અનાદિકાળથી વર્ષોથી ચાલતી આવતી માની આરાધના કરવાનું આપણા એક આપણે માની આરાધના કરતા હોઈએ છીએ। 9-10 દિવસ આપણે ગરબા રમતા હોઈએ છીએ। આપણે તો 10 દિવસની નવરાત્રિ છે અને પ્રેક્ટિકલી આપણે જોઈએ તો એક નવો ઇકોનોમી ડેવલપ થઈ રહી છે નવરાત્રિના લીધે। ઘણા કાપડો વેપારીઓને મોટા ધંધા થતા હોય છે, કેડિયાઓ, એની એક બહુ જ મોટી ઇકોનોમી છે અને વર્ષોથી ગુજરાતમાં નવરાત્રિ ચાલતી હતી પણ એનું ઘણું બધું વિસ્તૃત થયું છે। હવે તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ નવરાત્રિઓની મોટી મોટી ઇવેન્ટો થતી હોય છે અને ડીસા બનાસકાંઠામાં બી તમે જોશો તો ઘણા બધા પાર્ટી પ્લોટો વાળા બહુ જ મોટું આયોજનો કર્યું છે અને અમારી બી બહુ ઈચ્છા હતી। અમે લાસ્ટ ટાઈમ વિચાર્યું હતું પણ લાસ્ટ ટાઈમ અમે કરી ના શક્યા। આ વર્ષે અમે કેડિયાને, ચણિયાચોળીને, કુર્તાઓને એકદમ જોરદાર વધુ આકર્ષિત કરવા માટે અમે પણ અમારી રીતે ગોગલ્સો બનાવ્યા છે અને બહુ જ ધૂમ રિસ્પોન્સ મળી રહ્યો છે। નવરાત્રિને વધુ ખાસ બનાવવા માટે યુવાનો, બહેનો, માતા દીકરીઓ જે કેડિયાઓ, ચણિયાચોળીઓ પહેરતા હોય છે એને વધુ આકર્ષિત બનાવીએ। અમે ચશ્માની લાઇનથી જોડાયેલા છીએ તો અમારી બહુ ઈચ્છા હતી કે અમે પણ એમાં એક ભાગ ભજવીએ અને અમે સ્પેશિયલી નવરાત્રિને શૂટ થાય એવા ગોગલ્સ બનાવ્યા છે। એમાં 3 બહેનોની મદદ લઈને અમદાવાદથી અમે બહેનો સાથે ઘણી બધી ખરીદી કરી, ગોગલ્સ અહીંયાથી મોકલી અને અમે ટ્રેડિશનલી ગોગલ્સ બનાવ્યા છે કે જે ઓર આકર્ષિત લાગતા જ હોય છે પણ વધુ આકર્ષિત લાગે એ માટેનો અમે પૂરતો પ્રયાસ કર્યો છે। એના માટે અમે આજથી અગાઉ 1 મહિના પહેલાથી વિચારતા હતા અને હા, ઘણા બધા ફેસ કટને શૂટ થાય, ઘણા બધા કપડાઓને શૂટ થાય, ઘણી બધી ચણિયાચોળીઓને શૂટ થાય, ઘણા કુર્તાઓને શૂટ થાય, 70 અલગ અલગ ડિઝાઇનો અમે સિલેક્ટ કરી હતી અને એમાંથી ઘણી બહેનોને કેટાઈઝ ફ્રેમ સેટ થતી હોય, નાની દીકરીઓને નાની ફ્રેમ્સ, ગોગલ્સ, કોઈ મોટું મોઢું હોય તો એને મોટા ગોગલ્સની સાઇઝ, એ બધી અલગ અલગ અમે મોડેલ કરી, સિલેક્ટ કરી અને યુનિક ચશ્માઓ બનાવવાનો પૂરતો પ્રયાસ કર્યો છે અને અમે પણ થોડા કન્ફ્યુઝ હતા કે કેવો રિસ્પોન્સ મળશે પણ કાલથી જ અલગ અલગ વેરાયટી આવી છે અને કાલથી વધુ 50થી વધુ પીસો અમે સોલ્ડ કરી ચૂક્યા છીએ। એટલે અમને એક અનેરો આનંદ છે કે અમે અમારી લાઇનથી બી નવરાત્રિની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કર્યો છે। લોકો, યુવાનો, માતા બહેનો વધુ આકર્ષિત લાગે, વધુ માં અંબાની વધુ ધામધૂમથી ભક્તિ કરે એ માટેનો અમારો પણ પ્રયાસ રહ્યો છે અને આમાં મદદ કરવા માટેની ઘણી બધી બહેનોનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને પ્રોપર રીતે ગાઈડ કરીને અમને સારી વસ્તુ બનાવી આપી છે। અમારો પ્રાયોરિટીમાં પ્રયાસ એવો રહ્યો છે કે અમે પ્રોફિટ લેવાને ઇન્ટરેસ્ટેડ નથી। 150 રૂપિયા રેટ મૂક્યા છે અને ઘણી બધી ઇવેન્ટોમાં, ઘણા બધા ગરબા ક્લાસમાં અમારી ઈચ્છા છે કે જે સારા ખેલૈયાઓ છે, જે વધુ સારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે, જે નવરાત્રિને એક મહાપર્વની જેમ ઉજવે છે, એ લોકોને અમે ગિફ્ટ પણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।